વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે મહારાજા પ્રતાપસિંહરાવ ગાયકવાડની 118મી જન્મજયંતિ નિમિત્તે સાયન્સ ફેકલ્ટીના ગાર્ડનમાં સ્થાપિત બ્રાસના લોટસ શિલ્પનું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું હતું. ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ શિક્ષકો દ્વારા તૈયાર કરાયેલ આ શિલ્પનું અનાવરણ યુનિવર્સિટીના ચાન્સેલર રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા ખાતે મહારાજા પ્રતાપસિંહરાવ ગાયકવાડની 118મી જન્મજયંતિ નિમિત્તે સાયન્સ ફેકલ્ટીના ગાર્ડનમાં બ્રાસના લોટસ શિલ્પનું સ્થાપન કરવામાં આવ્યું હતું. ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ શિક્ષકો દ્વારા તૈયાર કરાયેલ આ ભવ્ય શિલ્પે સાયન્સ ફેકલ્ટીના પરિસરને નવી ઓળખ અને કલાત્મક આભા આપી છે. સ્થાપિત કરાયેલા આ બ્રાસ લોટસ શિલ્પનું અનાવરણ યુનિવર્સિટીના ચાન્સેલર રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેઓ પોતાના પરિવારજનો સાથે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ, યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ભાલચંદ્ર ભણગે, રજિસ્ટ્રાર કે.એમ. ચુડાસમા, વિવિધ ફેકલ્ટીના ડીન, અધ્યાપકો, વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ તેમજ યુનિવર્સિટી પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહારાજા પ્રતાપસિંહરાવ ગાયકવાડના શૈક્ષણિક અને સામાજિક યોગદાનને સ્મરણાંજલિ અર્પણ કરવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં તેમના વિઝન અને શિક્ષણ પ્રત્યેના યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું. સાયન્સ ફેકલ્ટીના ગાર્ડનમાં સ્થાપિત બ્રાસનું લોટસ શિલ્પ હવે યુનિવર્સિટીના કલાત્મક સૌંદર્ય અને ઐતિહાસિક વારસામાં વધુ એક ગૌરવપૂર્ણ ઉમેરો બનશે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં સાયન્સ ફેકલ્ટીનું એક ગાર્ડન ખૂબ જ જાણીતું છે. તે ગાર્ડનની અંદર આજે બ્રાસના લોટસની ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું. આ લોટસ છે ઇટ ઇઝ વન ઓફ ઇટ્સ કાઇન્ડ, જેને એક બારીકીથી બનાવવામાં આવ્યું છે ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સના ટીચર્સ અને સ્ટુડન્ટ્સ દ્વારા, અને ડિપાર્ટમેન્ટ ઓફ કેમિસ્ટ્રી, ફેકલ્ટી ઓફ સાયન્સ દ્વારા એનું પેટિનેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે એને વોટરફોબિક અને એસ્થેટિકલી ખૂબ જ રિયલ લાગે તે પ્રકારનું આખું કલર ઉપસીને આવેલો છે. આજના દિવસે આનું ઇન્સ્ટોલેશન અહીં આગળ કરવામાં આવ્યું અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના ચાન્સલર રાજમાતા સાહેબની હાજરીની અંદર અને તેમના ફેમિલી મેમ્બર્સની હાજરીની અંદર તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ જે એક સ્કલ્પચર આખું ઊભું થયું છે યુનિવર્સિટીની અંદર, ઇટ ઇઝ વન ઓફ ઇટ્સ કાઇન્ડ, અને ગુજરાત લેવલ ઉપર અને ઇન્ડિયા લેવલ ઉપર આ એક જોવા જેવી એક કૃતિ બની છે. અને આઈ એમ શ્યોર કે એમએસ યુનિવર્સિટીની અંદર વધારે ને વધારે વિઝિટર્સ આવી અને તેને જોઈ શકે.